આજે ફાગુન સુદ પૂર્ણિમા છે, શુક્રવાર છે, 14/3/2025 વર્ષ છે. નાના આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કેવું ઘટે તેમ કહે છે અને એની કોરનો એમ ભરોસો આવે જે આનું મન આને માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તો એ પણ કોઈ રીતે પાછો નહીં પડે એવો ભરોસો એ ભગવાનના ભક્તને સંતને કેમ આવે? કઠિન કામ છે ભાઈ, કામ કઠણ છે નથી સહેલું, કેવર્યા તો રંગ ભરવાલા ને. કામ કઠણ છે નથી સહેલું, કેવર્યા મેં તો ને લટકાડા નંદલાલા ને, કેવર્યા મેં તો રંગ ભરવાલા ને. લટકાડા નંદલાલા મેં તો રંગ ભરવાલા ને. આત્માનંદ સ્વામીએ પ્રશ્ન એવું પૂછ્યું કે ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કેવું ઘટે તેમ કહે, પાછા નથી પડતા. નિધડક થઈને કહી દે ભાઈ તમારે આમ કરવાનું છે. કઠિન કામ છે, આવો નિશ્ચય કેવી રીતે હોય? કેવું કઠિન છે. નિધડક થઈને કોઈને કેવું તો જાણીએ શું? મહારાજ પોતે કે છે શું જાણીએ આને કહેશું તો શું થશે, પાછો સત્સંગમાંથી ટળી જશે. તો મહારાજને એની પાસે કેવું વિચારવું પડે. પણ મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સંતો હોય કે બ્રહ્માનંદ ગમે તેવું અપમાન કરી, માન અપમાન કરીએ, દાદા ખાચરનું માન અપમાન કરીએ, એને શું લેવા દેવા? એ માન અપમાનથી પરવર થતા હોય. આપણે જોઈએ છીએ કે અલિયા ખાચરનું સહેજ માન ભંગ થયું તો ક્યાં ને ક્યાં ઉપડ્યા અને કોઈના ના રહી શક્યા. અલિયા ખાચરને સહેજ આવું અપમાન થયું તો આ સત્સંગમાંથી ગયા, કોઈના રહી ન શક્યા. ભજન કરીએ, 500 માળા કરવી સહેલી ભાઈ, 500 માળા કરવી ને એ સહેલી, જન્મગલના પાઠ કરવા સહેલા, પણ માન સહન કરવું એ કઠિન છે. એટલે આ પ્રશ્ન પૂછાયો. અને બીજો પ્રશ્ન એ છે, જે સંતની પાસે રહેતો હોય તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ હેત રહે? ભાઈ જે સંતની પાસે રહેતા હોય, આ સંતમાં મંડળમાં રહેતા હોય તો આપણે તેના ઉપર હેત હોય જ. આપણા સંત મંદિરમાં સેવા કરતા હોય, આ કરતા હોય, તે કરતા હોય, હેત રહે. પણ સમગ્ર સંત સંપ્રદાયના સંતો એને આપણા જેવો જ હેત કેવી રીતે રહી શકે? પ્રશ્ન છે. બહારવાળાને કેવી રીતે હેત રહે? અંદરવાળા તો ખાતા હોય, પીતા હોય, રહેતા હોય, બેસતા ઉઠતા હોય, એની સાથે તો હેત હોય, પણ પહેલાની સાથે હેત કેવી રીતે થઈ શકે? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો તેવો સત્સંગનો જેને દ્રઢપક્ષ હોય તેને કહેતા સાંભળતા ભગવાન કે ભગવાનના સંતને સંશય થાય નહીં. બોલો, આવો અચળ ભરોસો હોય. એટલે તો મહારાજે કારિયાણીના વીરદાસનું દૃષ્ટાંત આપ્યું. કારિયાણી વીરદાસનું, કે કારિયાણીમાં વીરદાસ હતા. એ મહારાજના દર્શને, મહારાજ કારિયાણી હતા ત્યારે દર્શન કરવા માટે આવ્યા. એટલે મહારાજના દર્શન કરવા માટે આવ્યો તે સમયે હાથી કહેતા, અત્યારે તો ભાજિયા થઈ ગયા, તે સમયે હાથી કહેતા. એટલે એનો હાથી આવ્યો. એટલે એને કીધું કે માલિક કયા ખેતરમાં હાથી કરવી, ખેતી કરવા જવું, હાથી કાઢવા જવું છે? હાથડું કાઢવાનું હતું, હળ ખેતવા. તો એને કીધું કે આપણું જે 100 વીઘાનું ખેતર છે એમાં બળદિયા લઈ જાઓ. કહેતા કહેતા કીધું, પછી શું કીધું કે જોજો હો, તમે 35 ચાંસે જશો એટલે એક બૂંદ ઠૂઠું આવશે. ધ્યાન રાખજો, 35માં ચાંસ ઉપર એક બૂંદ ઠૂઠું આવશે, તેનું ધ્યાન રાખજો. નહીં તો હાથી તૂટી જશે કે બળદિયાની કાંધ જશે. સારું, પછી ત્યાંથી 51માં ચાંસ ઉપર જાઓ ત્યારે પાછું બીજું બૂંદ ઠૂઠું આવશે, ત્યાં ધ્યાન રાખજો. શ્રીજી મહારાજ આ વાત સાંભળીને એટલા રાજી થઈ ગયા. મહારાજ કે અહીંયા આવો, અહીંયા વીરદાસ, અહીંયા આવો, અહીંયા આવો. હા જી મહારાજ, શું વાત કરતા હતા? એ તો મહારાજ અમારા ખેતરો હોય ને, એ ખેતરમાં પહેલાં
વૃક્ષ હોય પછી એને સાફ કરેલા હોય એમાં ઠૂંઠા રહી ગયા હોય, ક્યાંક બૂંડ ઠૂંઠા, બૂંડો ઉપરથી ના દેખાય પણ અંદર ઠૂંઠા રહી ગયા હોય. હવે ખેડવા જાય ત્યારે ધ્યાન ન રાખે તો બળદિયાનું કાંધ જાય, કાં તો ખેતે હળ જાય, આવું થાય. એટલા માટે મેં ધ્યાન. પણ તમને આટલા મોટા ખેતરમાં 35માં 50માં બૂંદ સાઠું ઠૂઠું છે અને પાછું 51માં 50માં બૂંદ ઠૂઠું છે, આટલું બધું કેમ? મહારાજ આ દરરોજની પ્રેક્ટિસ થઈ ગઈ ને, દરરોજનો અભ્યાસ થઈ ગયો ને. તારે શ્રીજી મહારાજે કીધું, સંતો હરિભક્તો આ સાંભળવા જેવું છે કે આ વીરદાસને ખબર છે કે ખેતરમાં બૂંદ ઠૂંઠા ક્યાં છે એની ખબર છે, હા, પણ આપણે ખબર પડતી નથી કે કામ, ક્રોધ, માન, મત્સર, આશરા, તૃષ્ણા ઇત્યાદિકના બૂંદ ઠૂંઠા ક્યાં પડ્યા છે. હા, આપણે શેમાં પરાભવ થઈએ છીએ? શિવાનંદ સ્વામીનો ઉપરનો પ્રશ્ન હતો. શિવાનંદ સ્વામી પ્રશ્ન એમ પૂછ્યો હતો મહારાજને કે મહારાજ એવો અચળ નિશ્ચય ભગવાનને કેમ થાય? ત્યારે મહારાજે કીધું કે કાં તો કેટલી વસ્તુ બતાવી હતી શ્રીજી મહારાજે? આટલી વસ્તુ હોય તો એને અચળ નિશ્ચય થાય. કેવો દેહના સંબંધી સાથે કેવો અચળ નિશ્ચય છે? એ તો ગાળું બોલનારા એટલે તો મા બાપને ધોકા મારીને બેઠા તોય મારા બેટા એની સાથે એ તૂટતું નથી. તૂટે છે ભાઈ, તૂટે. ઘણા વર્ષો પહેલાં નારણપુરામાં વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી ગયા. મેં પહેલે વાત કરી હતી, મૂકી ગયા, આપણે ના મંદિર જોડે જ હતું. હવે ધોકા મારીને વૃદ્ધાશ્રમમાં નાખી ગયા. 6-1 મહિના પછી એને ખબર પડી કે અમારા પૌત્રનું લગ્ન છે. તો આ દોસ્તો રજા લઈને ગયા. બોલો, પેલા એ ના પાડી કે તમને અહીંયા મારી કૂટીને મૂકી જાય છે, શું કરવા જાઓ છો? શું કરવા જાઓ છો પાછા? તો કે ના 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 ના, એ તો હોય, હવે છોકરું છે ને. ગયા, થયું શું? અહીંયા કને એક તો જગ્યા નથી મળતી ને પરાણે જગ્યા કરેલી, વૃદ્ધાશ્રમમાં જગ્યા મળતી નથી, પરાણે જગ્યા કરેલી. અને ગયા, શું થયું? લગ્નના ઢોલ વાગતા હતા, બુંદિયા ઢોલ ફૂટાતા હતા. તે જ ઘડીએ શું થયું? પેલાને ખબર પડી કે આ લફ ક્યાંથી આવી પાછી? આ લફને કોને આમંત્રણ આપ્યું? પત્રિકા ક્યાંથી શોધી કાઢી? બોલો, કેવો સંબંધ છે જુઓ તો ખરા. ધોકાવારી કરે તોય સંબંધ તૂટે છે. મહારાજ કે અચળ નિષ્ઠ પોતાના કુટુંબને વિશે કેવી અચળ નિષ્ઠા છે, એવી પુરુષોત્તમ નારાયણ વિશે અચળ નિષ્ઠા થાય તો મહારાજ કે એને કંઈ કરવા જેવું રહેતું નથી. બોલો, અને ધોકા માર્યા અને કાઢી મૂક્યા. લોકોએ કહ્યું કે તમે હું કરવા માટે મૂડાવો છો, છોકરા રાખતા નથી, મારકૂટ કરે છે, તોય તમારે ક્યાં લગ્નમાં જવાની જરૂર હતી? શું બોલે? હે, છોરું કછોરું થાય, માવતર કુમાતર જરૂર થાય. લે ભાઈ નીતિનભાઈ, છોરું કછોરું થાય, માવતર કુમાત્ર તોય થાય, આવું હેત છે? આ સત્સંગમાં છે હેત? કોઈ સંતે આવીને 2 ટાપલી મારીને એમ કહ્યું કે મૂર્ખ, ખબર પડતી નથી આ શું કરવાનું શું નહીં કરવાનું? તો પગે લાગે, હા હા બાપજીઓ એમ જ છે, મારી ભૂલ હતી હો. પણ એવી ભૂલ સ્વીકારાતી નથી. મનમાં એમ થઈ જાય છે, એ શેનો કે મને રોટલા અમે આપી થઈ જાઉં, ધર્માદા અમારા ખાય છે અને અમને ખોદે, અમારું ખાવું ને અમારું ખોદવાનું. આવું થઈ જાય ભાઈ. આ બૂંદ ઠૂઠા કાઢવા પડે ભાઈ. બૂંદ ઠૂઠવા ના કાઢો તો ના મેળ બેસે ભાઈઓ. જો ભાઈ, તે સંગાતે માન ઈર્ષા કેમ રહી શકે? માટે સત્સંગનો પક્ષ તો માન, મત્સર, ઈર્ષા ઇત્યાદિ શત્રુનો નાશ થઈ જાય. ભાઈ સત્સંગનો એવો પક્ષ રાખે કે આજ સાચા સગા છે. સુરતમાં મહારાજે અર્દેસર પારસીને આ વાત કરી. અર્દેશ પારસીને કહ્યું, અર્દેસરજીએ પૂછ્યું કે મહારાજ તમે તો હવે વારઘડી નહીં આવી શકો સુરત સુધી, પણ અમારું કરવા જેવું હોય તો અમને કહી દો, અમે કરી લઈએ. મહારાજ કેટલું જ કરી લેવું છે. શું? જેવું હેત તમે તમારા કુટુંબીને રાખો છો તેવું હેત આ સત્સંગની વિશે રાખજો. જેમ કુટુંબીને તમારા સગા ભાઈને ભાઈ માનો છો તેમાં સત્સંગીને તમારા સગા ભાઈ માનજો. જેમ તમારી બેનને બેન માનો છો તેમાં સત્સંગીને તમારી બેન માનજો. જેમ તમારા મા બાપને મા બાપ માનો છો એમાં સત્સંગીને તમારા મા બાપ માનજો. આટલું કરી લેવા જેવું છે. આજથી હવે સાચા સગા તમારા સત્સંગી છે. પહેલાં તો અહીંયા પડ્યા રહેશે, પણ આ સત્તા સત્સંગી તમારી સાથે જશે. મહારાજ કે આવો નિશ્ચય હોય, અચળ નિશ્ચય, કોઈ દિવસે ડગે નહીં. શિવાનંદ સ્વામીએ 2 પ્રશ્ન પૂછ્યા. એમાં બીજો પ્રશ્ન કયો? શું? ભય, કામને સ્નેહ.
ભય, કામ ને સ્નેહ. શિવાનંદ અને પ્રજ્ઞાનંદ બે જણાએ પૂછ્યું. એક તો ભય હોય, જન્મ મરણનો ભય હોય. જન્મ મરણનું સંકટ મોટું, જન્મ મરણનું સંકટ મોટું, તે થકી મનમાં ડરી, તે ભજી લ્યો ને સહજાનંદ હરી, ભજી લ્યો ને એક ભય. શિવાનંદ સ્વામી પ્રજ્ઞાનંદ સ્વામી પૂછે છે, એક તો જેની જીવને જન્મ મરણનો ભય હોય કે મારી નાખશે, 184માં મરી ગયા જન્મ ધરી ધરીને. આ જુઓ તો ખરા, ગાયો કપાય છે, કતલી આમ થાય છે, ઉપરથી ગરમ પાણીનો બંબ પડતો હોય ને જીવતી ગાયને જેમ કપડાં ધોઈ નાખે તેમ ધોકાવી નાખે છે. એક જ કારણસર કે ચામડું ખરાબ ન થાય. ગાય મરી જાય એની ચિંતા નથી, ચામડું ખરાબ ન થાય, માંસ ખરાબ ન થાય, અંદર વાડ ના આવી જાય. કેવી રીતે મારે છે આ ભૂંડને, કેવી રીતે મારે છે જુઓ. એક ભાઈએ ભૂંડ પકડ્યું, આ લોકો પકડનારા છે ને, ભૂંડ પકડ્યું. ભૂંડ સારું પકડાતું નહોતું, જોરદાર ભૂંડ હશે, જંગલી ભૂંડ તો ભયંકર હોય ને, પણ મારી મચોડીને પકડી લીધું. પણ સારું ઝાલ્યું ઝલાય નહીં. શું કર્યું? ચારે પગ કાપી નાખ્યા. બોલો હવે ક્યાં જાય? આ હાલત આપણી થવાની એને થઈ હશે ભાઈ. ઘેટાને બકરા કપાય છે અત્યારે, તો એક દિવસ ઘેટા બકરા જીવ નહીં થયો હોય? આવો મનુષ્યનો જન્મ મળ્યો છે. મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્ય હે તારા અંગમાં છે રોગ, સાધ્ય નથી લેતો નારાયણ નામને રે. તારા અંગમાં રે, માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે, માટે જન્મ મરણ મોટું દુઃખ. હે તારા અંતરમાં હરીને આરાધ્ય નથી લેતો નારાયણ નામને રે. તારા અંતર એક ભય, બીજો કામ. અને કામને કારણે ગમે સ્ત્રીની પાછળ પડ્યો હોય. પહેલાં મેં એક ફર વાત કરી હતી, એક બેનને, એક ભાઈને એક બેન સાથે શેત થયું, સ્નેહ થયો, અને પછી એના સગા સંબંધીને ખબર પડી ગઈ, મારીને તોડી નાખ્યો એને. એટલો મારીને પછી થોરિયાની વાલમાં નાખી દીધો. જુઓ તો ખરા, સ્નેહ તો જુઓ, થોરિયાની વાલમાં નાખી દીધો. અને બધા સંબંધીને ખબર પડી, કાઢી આવા 6 મહિને કાંટા કાઢ્યાને ઊભો થયો. પછી જાય તો કે જાય, ગયો પાછો, તલતલ જલતા ટુકડા કરીને મારી નાખ્યો. આ કામે કરીને આ શક્તિ જુઓ ભાઈ. આવું છે મિલનભાઈ. સરસ બ્રહ્મચારીનું દ્રષ્ટાંત આપ્યું. 16 વર્ષનો બ્રહ્મચારી, વાસિષ્ઠ રામાયણની કથા છે. 16 વર્ષનો બ્રહ્મચારી, જીવને જુઓ તો ખરા, આ લગ્ન કેવી લાગી છે વાસનામાં. 16 વર્ષનો બ્રહ્મચારી, એના ગુરુએ કહેલું કે તારે જ્યાં ભિક્ષા માગવી હોય તો માગજે, પણ સિટીમાં ન જતો. સિટી ખરાબ હોય, સિટીના લોકો સારા ન હોય, ગામડા સારા. હવે વાર ઘડી ગુરુજી એમ કે આના મનમાં એમ થયું કે એમાં શું હશે પાછું સિટીમાં ગયો મારવાડો. અને પહેલો જ જ્યાં રાજ દરબાર હતું ત્યાં ગયો. અને રાજ દરબારમાં રાજાની ઘણી બધી રાણીઓ હોય. હવે બધી રાણીઓને કે રાજા બધું માન આપતો હોય ન હોય. એક રાણી અમાનેતી હતી, એને તે રાજા આવતો નહોતો, એ કંટાળી હતી. એમાં 9 ફૂટલો જુવાન એક બ્રહ્મચારી આવ્યો. એ બ્રહ્મચારી આવ્યો એટલે રાણી સાહેબે દાસીને કહ્યું કે આને બોલાવી લે. બ્રહ્મચારીનું ઉપર બોલાવ્યો, એને ભિક્ષા માટે બોલાવતા હશે. બ્રહ્મચારીનું તો કામ શું ભિક્ષાવૃત્તિ કરવી. ત્યાં ગયા એટલે રૂમનો દરવાજો બંધ કર્યો. આને કંઈ ખબર નહીં, પણ હાવભાવ કરવા લાગી ત્યારે બ્રહ્મચારી સમજી ગયો કે મારા બેટો આ તો ફાંસીમાં પડ્યા. ગુરુજીએ કહ્યું હતું, માન્યા નહીં આપણે. હવે શું થાય? હવે એ જ ઘડીએ આ સ્ત્રીની સાથે જ્યારે આવું થયું, તે જ ઘડીએ રાજા કોઈ દિવસ એને મેલે નહોતો આવતો, કોઈ દિવસ નહોતો આવ્યો. રાજાને શું સૂજ્યું? રાજા એને મેલે આવ્યો.
દરવાજો બંધ હતો, દરવાજો ખટખટાયો. દરવાજો ખટખટાયો, હવે જાય ક્યાં બ્રહ્મચારી? રાણીના ટુકડા કરી નાખે ને બ્રહ્મચારીના ટુકડા કરી નાખે. જાય ક્યાં કયો? રાણી સાહેબ કે ભારે થઈ. હવે હું? તો કે હવે એક કામ કર, જાદરુમાં સંતાઈ જા. પેલો જાદરુમાં સંતાઈ ગયો. રાજાને શું જાણે શું થયું. કોઈ દિવસને રાજા કે મારે લેટરિંગ જવું છે. હવે ચો જાય? બોલો ભાઈ મિલનભાઈ, હવે ચો જાય? પહેલાના સમયમાં પેલા ડટ હતા, ડટ મોટા, અંદર માણસ ગરી જાય એવા. હવે તો અત્યારે સુધારો થઈ ગયો બધું. એને વિચારો થયો કે હવે બીજો ઉપાય નથી, જીવવું હોય તો અંદર પડવું પડે. ત્રીજે માળે, ક્યાં માળે? ત્રીજે માળે મકાન. એ બ્રહ્મચારીને જે જીવવું હોય તો આમ જ જીવાશે. ઊંધે માથે મારવાલો પડ્યો અંદર ગટરમાં. સુગંધ આવતી હશે ને ત્યારે, બોલો, ગટરમાં પડ્યો. જાય ક્યાં હવે જીવવું હોય તો? અને એમ કહેવાય છે ગટરમાં પડ્યો તો પડ્યો ભાઈ, થઈ ભારે હો. છેટ નીચે નીકળી ગયો હોત, પણ નીચે સારું 2 ફૂટ અટકી રહ્યો. કેમ? ભરાઈ ગયો ભેખડમાં, ગટરમાં. તે ભરાઈ ગયો તે 3 દિવસ સુધી ભરાઈને પડ્યો રહ્યો. કેટલી મજા આવી હશે? મજા કેવી આવી હશે? 3 દિવસ ભરાયો. ત્રીજે દિવસે સફાઈ કામ કરનારી બેન આવી તો માલ નીચે નહીં આવેલો. તો પેક હતું ને બધું અંદર. એટલે બેન કે આ શું છે? તો એને વાળ લાંબા, બ્રહ્મચારીના 2-3 ફૂટના વાળ હોય. એ વાળ લટકતા જોયા કે કચરું ભરાઈ ગયું છે. અને વાળ ખેંચ્યા, વેચ્યા તો બધેને પડ્યો નીચે ગટરમાં. બોલો, બેભાન થઈ ગયો. ભાગી પેલે તો સફાઈ કામ કરનારી મારબડું ભૂતા તો કે અહીંયા ક્યાંથી આવ્યું પાછું? કે ભાગી ત્યાંથી આવતી હશે. પછી 2-2.5 કલાકે મૂર્છા ઉતરી અને ગટરમાંથી નીકળ્યો અને તળાવમાં જઈને 50 વાર માટી ઘસીને ચોખ્ખો થયો. બોલો, ગટરવાળામાં ચોખ્ખો થયા પછી ગુરુજીના આશ્રમમાં ગયો કે એ ફરીવાર જાય કે ના જાય? એ ફરીવારી મેલ પાસે જાય કે ના જાય? ભાઈ જાય ના જાય ને? ગયો ના, હું જાય? વિષય વાસના જેવી છે. આ કથા તો એના માટે કહી છે કે જીવને ખબર જ છે કે આ માના ગર્ભની કોથળી ભયંકર છે, એમાં લટકવાનું છે. હું તો 3 દિવસની, આ 9 મહિના લટકવાનું છે. હવે આ બધાને જાણીએ છીએ કેટલા છોકરા ગર્ભમાં મરી જાય છે, અંદર મરી જાય, કેટલી સ્ત્રીઓ મરી જાય છે, આ બધાને ખબર છે. તેમ છતાંય ફરીવાર એવું થાય છે કે ફરીવાર નાવું પડે એવું થાય છે. ફરીવાર અહીંયા નાવું પડે એવું થાય છે. એ નથી થતું. કેમ નથી થતું? તો કે વિષય વાસનાને કારણે એને થતું નથી કે અહીંયા આવવું પડે કે જવું પડે એવું. માટે શ્રીજી મહારાજ કહે છે કે કામ સ્નેહે, છોકરું નાનું હોય અને આવી સભામાં આવે અને એ સભામાં આમ તેમ ચક્રો મારતો સભાને ડિસ્ટર્બ કરે અને સંતો આવીને 2-3 ધોલ મારી દે તો એના સત્સંગી, એના મા બાપ છે એ સંતોનો પક્ષ લે કે છોકરાનો પક્ષ લે? કોનો પક્ષ લે? સ્નેહ. એ શું કે જુઓ, છોકરું તો નાનું છે, તમને ભાન નહીં પડતું? તમે 2-3 ટાપલી મારી દીધી એને. જય બાબા જય જાના હે બેઠના હે. જય બેઠી આવો સ્નેહને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો સ્નેહ કરીને આવું થાય. મહારાજ કે આ 3 વસ્તુએ કરીને જેમ પોતાના કુટુંબીજનોની સાથે અચળ નિષ્ઠા થઈ છે એવી આ સત્સંગને વિશે અચળ નિષ્ઠા થાય કે જન્મ મરણ થકી મુકાવનારા તો આ જ છે. જન્મ મરણથી જો કોઈ મને મુકાવનાર છે તો મારા સગા સંબંધી નહીં મુકાવે. એ સગા સંબંધીઓ તો જન્મ મરણમાં નાખશે અંદર. છેલ્લે હોય તો કે આ મમ્મી આવીને, પપ્પા આવ્યા ને, ભાઈ આવ્યા ને, કાકા આવ્યા ને, કાકી આવીને, માસી આવીને, માસો આવ્યો ને, બેન આવીને, ભાઈ આ છેલ્લે સુધી તમને જોડી રાખે છે. છેલ્લે સુધી છૂટે એવું નથી. છેલ્લે એમ ના વિચાર થાય કે હવે આમાંથી મુક્ત કરો અને ભગવાનનું નામ લેરાવો. અને છેલ્લે આજે મારે ઓરડાના પદ નથી ગાતા, વાલાને રમઝમ કરતા નથી, વંદુના પદ નહીં બોલાતા. આ થાય છે ને, બધું થાય છે કે નહીં? આ નથી બોલાતું. ભગવાનના ભક્તને જુવાન મરી જાય કે વૃદ્ધ મરી જાય, પણ તે ભગવાનનું ભજન કરજો ભાઈ. હું મેં એટલા માટે આ દ્રષ્ટાંત આપ્યું મુખીનું, મોખાસણના મુખીનું. છોકરો કિરીટ નામ છોકરો મળી ગયો મુખીનો.
સરપંચનો, એની ઉંમર 32 વર્ષની હતી, મરી ગયો. સૌ લોકો રોતા હતા. ત્યારે શું બોલ્યા શું? અલ્યા હું કરવા રૂઓ છો? તમે રોઈ રોઈને ચાલ્યા જશો ને અમારું ભઠ્ઠી બગાડશો. તમે રહેવા દો ને, નામ લો ને સ્વામિનારાયણનું. આપણે ભગવાનના ઉપાસકો છીએ તો આપણો એક 32 વર્ષનો જુવાન મરી ગયો. બોલો, જરાય ચિંતા? આનું નામ નિષ્ઠા છે. સત્સંગમાં અજોડ સેવા કરે. ગુરુકુળમાં ખૂબ મોટી સેવા કરેલી એને. મહારાજ કે દેહના સંબંધીનો જેવો પક્ષ છે, સત્સંગનો પક્ષ હોય તો તેનો પાયો સત્સંગ અચળ છે. જેવા દેહના સંબંધીનો પક્ષ છે એવો સત્સંગનો અચળ આ મારા ભાઈ છે, આ મારા ગુરુ છે, મારા સ્વામી છે, બલિદાન છે. મોટા સંતો કહેતા કે પત્ની બીમાર પડે ને સંત બીમાર પડે, પોતાની પત્ની બીમાર પડે અને સંત બીમાર પડે તો પહેલી સારવાર કોની કરાય? હે? સંતની કરાય? કરે છે લોકો? કરે છે? એટલે સંતોને કરનારા સારવાર કરે ને ઢેગલા પડે. મારી પત્નીને કોઈ બીજો નહીં આવે. આવશે કે બીજો આવશે? ના થાય. એવું થાય. માવજી બાપા ગામનું નામ ભૂલાઈ ગયું. ઉંમર 75 વર્ષની થયેલી. મંદિરમાં ભજન કરે, સંતોની ખૂબ સેવા કરે. સંતો આવે ત્યારે એને બેસાડે, સત્સંગ કરાવે, રસોઈ પાણી કરાવે. એક દિવસ છોકરાનો છોકરો એને દોશીએ કીધું હશે કે તારા પપ્પાને કે તારા બાપને ટિફિન આપી આવે. તો છોકરો કહેવાય ગયો કે દાદા, તો કે હા, મારા પપ્પાને મારી બાએ કહ્યું છે ટિફિન આપવા જવાનું છે. તો એને શું કીધું ખબર છે? કે તારી દાદીને કે તારા છોકરાને ટિફિન આવે એવો બીજો પતિ કરી લે. આનાથી વેત નહીં બેસે. શું કીધું? આ નહીં કરી શકે, બીજો પતિ કરી લે, એવો દોષો શોધી લે કે ટિફિન આપવા જાય. હવે તો એક ભગવાનને માટે જ છે, બીજાને માટે નથી. પુરુષોત્તમના માટે આ શરીર છે. એટલા માટે સ્વામી કહે છે મનગમ તો સર્વે મૂકીને, મનગમ તો એક તમને રીઝાવાને, એક તમને મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ વચન ગુણ તમારા ગાવાને, ગુણ તમારા ગાવાને. અધમો ધારણય વિનાશી તારાય, અધમો ધારણય વિના. મનગમતું સર્વે મૂકી અને એક તમને રીઝાવાને, પુરુષોત્તમ રીઝાવાને હોય તો જ મહારાજ. અને મહારાજ કે એટલા જ માટે જેના મંડળમાં રહેતો હોય અને એના મંડળના સંતોની જેવો હેત હોય, એવું જ હેત તો થાય કે આ સત્સંગમાં એવી જ સેવા કરે, દોડી દોડીને સેવા કરે, મારું તારું છોડીને સેવા કરે. મારું તારું છોડી દે. આ સત્સંગ જ મારો છે ને. કોનો છે? સત્સંગ મારો છે, કોઈનો નથી. વર્ષો પહેલાં અમે સાધુ થવા માટે આવેલા, ત્યારે એક ફેરા બેઠા હતા સભા મંડપમાં, ભુજમાં જૂના મંદિરમાં. બધા હરિકૃષ્ણ મહારાજ લેન્સર સભા મંડપમાં બેસાડે. પછી બધા અલગ અલગ સંતોના હરિકૃષ્ણ મહારાજ હોય ને, એટલે પછી સનાતન સ્વામીએ પૂછ્યું, હજી છે સનાતન સ્વામી? એટલે અમે 2-3 છોકરા ઊભા હતા. એટલે અમને પૂછ્યું, આમાં તમારા હરિકૃષ્ણ મહારાજ કયા હે? કોઈ બોલ્યા નહીં, કારણ કે સંતોનો હરિકૃષ્ણ મહારાજ હોય. ત્યારે સનાતન સ્વામી એવું બોલ્યા કે કોઈ સંતોના હરિકૃષ્ણ મહારાજ અભિષેક કરાવે છે, નવડાવે છે, અને હરિકૃષ્ણ મહારાજ છે, પણ તમારે એટલું ધ્યાન રહું છે કે બધા હરિકૃષ્ણ મહારાજ ભગવાનનું સ્વરૂપ જ છે, અમારા જ છે. બધા કોનું પૂજન કરીએ છીએ? અમારા જ હરિકૃષ્ણ મહારાજ છે ને. તેમાં આ સત્સંગ છે એ કોનો છે? તો કે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ છે. આ સત્સંગનું ઘસાતું શાન ના કરી શકે. એટલા માટે મેં કેસર મિયાની વાત કરી હતી કે લાકડી લઈને ઊભો થઈ ગયો, ઉડાડી દઉં તને, કે ઢોલ મારીને પતાવી દઉં. કેટલા એવા કિસ્સા છે કે સત્સંગને મારે લોકો કેટલા આ ધાંગધરામાં પેલા ભિખારીદાસને, મારો બધો પોતે ગામમાં બાવો હતો, તે હેરાન એના સાધુને કરતો હતો. તે ગામના જે શું બારોટ હતા, સત્સંગમાં નિષ્ઠાવાળા હતા, એને તો કે આ શું વારો સમજીને તણખલું હેરાન કરે સાધુને. રાત્રે સૂતો હતો પોતાના બોર ઉપર, કૂવા ઉપર, ખેતર ઉપર, અને રાત્રે દોરડાથી બાંધ્યો.
દોરડાથી બાંધી જકડબંધ ગોદડું નાખીને બાંધી અને ગામની પાદરે કૂવો 5, 10, 15 ઊંડો હશે નાખી આવો અંદર અને ધોકાવારી કરીને નાખી આવો, આવજે હવે બીજી દિવસે કે મારા વાલા લેવા દેવા સંતોને હેરાન કરવાના. આને કર્યું શું? હું ભલે સત્સંગ ઓછો કરતો હોઈશ પણ મને સ્વામિનારાયણ સાધુનો ગુણ છે. કેમ? તો કે કાંઈ સમાજમાં ખોટું નહીં કરતા, સારું કરે છે. નાના નાના છંડાડા જોઈને બેઠા રહે કે આને આમ કર્યું. એટલે આટલો મોટો સત્સંગ છે, હજારો સાધુ છે, બધા સરખા ન હોય. એટલે મહારાજે કહ્યું, સરસ શ્રીજી મહારાજ બોલ્યા, આજે જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈક ઘસાતું બોલે ત્યારે ખમી શકે નહીં, અને જેમ પોતાના કુટુંબી હોય તેની સાથે કચવાણ થઈ જાય તેમ એની સાથે કચવાણ થઈ જાય, ઘસાતું બોલે થઈ જાય. ખમાય નહીં એવી રીતે જેનો દેહનો સંબંધી હોય પક્ષ લે છે તેઓ આ સત્સંગનો પક્ષ રાખે. પહેલા પ્રશ્નનો ઉત્તર એનો પક્ષ હોય અને પાયો સત્સંગનો અચળ છે. બીજા પ્રશ્નનો ઉત્તર એ છે, જેને સત્સંગનો પક્ષ છે તેને સંત અથવા ભગવત સત્સંગી તે સાથે માન ઈર્ષા કપટ રહે જ કેમ? આવા સત્સંગનો પક્ષ છે ને માન ઈર્ષા કપટ રહે જ કેમ? કોઈ દ્વેષ ના રહે. માટે જેને સત્સંગનો પક્ષ હોય તે માન ઈર્ષા કુશ રહે નહીં. શ્રીપતિ શ્રીધરમ